સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોની ખુલ્લામ હત્યા થઈ રહી છે. ભાજપના ઇશારે અન્ય પક્ષના ઉમેદવારોને ફોર્મ ભરતા રોકવા અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના આક્ષેપ થઈ રહ્યા. લોકશાહી બચાવવા માટે ચૂંટણીઓમાં દરેકને મળેલ અધિકારનું રક્ષણ માટે અને પોલીસ તંત્રના જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગણી સાથે આજે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં શહેર પ્રમુખ સહિત આગેવાનો જોડાયા હતા. લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમ અંતર્ગત આ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી ચાલી રહી છે તેમાં લોકશાહીના મૂલ્યોનું એકદમ તમે કહેવાય ને કે લોકશાહીના મૂલ્યોને હાવ નેવે પર મૂકી દીધા એવી રીતે અત્યારે ચૂંટણી પંચ અને સરકારી તંત્ર ઉપયોગ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ તંત્ર હોય કે પોલીસના અધિકારીઓ હોય, કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવા, એમને ધાક ધમકી આપી એવા અને ખોટી એફઆઈઆરો કરવી એવા અત્યારે બનાવો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બની રહ્યા છે. ત્યારે આ સરેઆમ લોકશાહીનું ખૂન થઈ રહ્યું એવું ચોખ્ખું દેખાય છે. ચૂંટણી પંચને પણ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. એટલે અમારી એક જ માંગણી છે આ ધરણા દ્વારા કે આ ગુજરાતના દરેક મતદારોનો હક છે મતદાન કરવું અને દરેક નાગરિકનો પણ હક છે, તો આ હક છીનવાય નહીં એ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા સજ્જ રહેશે અને અમારી આ લડત ચાલુ રહેશે. અને આવા અધિકારીઓ અને આવા જે પણ પોલીસ કર્મચારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, એના ઉપર પગલાં ન લેવાય ત્યાં સુધી અમે આવા કાર્યક્રમો આપતા રહીશું. અને ભાજપનો ખેસ પહેરવાનું બાકી રહ્યું હોય એ કરતાં ભાજપનો ખેસ પહેરીને જ સામે આવો ને એટલે ખ્યાલ આવે. એટલે ભાજપ અને કોંગ્રેસની લડાઈ છે, એમાં સરકારી તંત્રને વચ્ચે ન આવવાનું હોય, નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય એ સૌની જવાબદારી છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.